ગાંધીનગર શહેર વસાહત મહાસંઘની 13 સપ્ટેમ્બર 2025ની બેઠકમાં હોદ્દેદારો, સોસાયટીના પ્રમુખો, નાગરિકો 24/7 પાણી વિતરણ, મીટર પ્રથા અને નવીન ગટર લાઇન અંગે મનોમંથન કરી સરકારને આવેદનપત્ર આપવાનો અને વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે. નાગરિકોએ જણાવ્યું કે ભારતમાં કોઈ શહેરમાં 24/7 પાણી વિતરણ અમલમાં નથી અને ગાંધીનગરના શહેરીજનો કે સંસ્થાએ આવી માંગણી પણ કરી નથી. તેઓએ સવારે 3 કલાક પૂરતું પાણી પૂરું પાડવું પર્યાપ્ત ગણાવ્યું અને સાંજે 1 કલાક વધારાનો પુરવઠો કરવાની માંગ કરી છે. મીટર પ્રથાની ભૂતકાળની નિષ્ફળતા, મેન્ટેનન્સના ખર્ચ અને તકનીકી સમસ્યાઓ અંગે પણ નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી છે. મીટર રીડિંગમાં ગુણવત્તા નહીં હોવાથી વારંવાર બગડવાની શક્યતા છે. આવેદનમાં જણાવ્યું કે નગરજનોએ નવીન ગટર લાઇનની ક્ષમતા અને ટેકનિકલ લોક અંગે પણ સૂચનો આપ્યા છે. નાગરિકોએ નબળી ગુણવત્તાની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવાની માંગ કરી છે. તેઓએ જણાવ્યું કે 24/7 પાણીની વિતરણની લીકેજ, પાણીની ગુણવત્તા અને આરોગ્યની સમસ્યાઓ વધી શકે છે. વસાહત મહાસંઘે સરકારને ત્રણેય મુદ્દે પ્રજાભિમુખ અને અસરકારક નિર્ણય લેવા અનુરોધ કર્યો છે. અમે તાત્કાલિક નિર્ણયની અપેક્ષા રાખીએ છીએ, આવેદનમાં સ્પષ્ટ કરાયું છે. મીટરિંગ સિસ્ટમથી જે ગાંધીનગર પાણી પુરવઠો પૂરો પાડવાની વાત છે સ્માર્ટ સિટી અંતર્ગત, તે બિલકુલ ગાંધીનગર શહેર માટે વ્યાજબી નથી. ભારતના કોઈપણ સ્માર્ટ સિટીમાં આ યોજના 100% સફળ થઈ નથી, જેથી ગાંધીનગરમાં પણ આનો અમલ મોકૂફ રાખવામાં આવે એવી ગાંધીનગર શહેરના નાગરિકજનોની માગણી છે. બીજી વાત રહી શુદ્ધ પાણીની. અત્યારે જે હાલ હયાત પ્લાન્ટ છે, પાણી શુદ્ધિકરણના પ્લાન્ટ, એમાં થોડી નવી ટેકનિકો ઉમેરી અને જો પાણી શુદ્ધિકરણ કરવામાં આવે તો 100% આપણને શુદ્ધ પાણી મળી રહે. ત્રીજી વાત છે કે સંત સરોવરની પાસે જે રેડિયલ વેલ છે 10 mgd કેપેસિટીનો, એ પણ જો ચાલુ કરવામાં આવે તો આપણને દરરોજનું 1 કરોડ ગેલન શુદ્ધ પાણી મળી રહે. એ જ રીતે ફતેપુરા ખાતે પણ 1 કરોડ ગેલન ક્ષમતાનો જે રેડિયલ વેલ છે એને પણ ચાલુ કરવામાં આવે તો ગાંધીનગર શહેરને 2 કરોડ ગેલન પાણી શુદ્ધ મળી રહે એવી યોજના પણ અમલમાં મૂકવી જોઈએ. અમારા ગાંધીનગર શહેરની શૈક્ષિક સંસ્થાઓ, સિનિયર સિટીઝન કાઉન્સિલ, પેન્શન સમાજ અને ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ અને અન્ય સંસ્થાના સેક્ટરના વિવિધ વસાહત મંડળોના પ્રમુખશ્રીઓ દ્વારા કલેક્ટર સાહેબને આજે એક આવેદનપત્ર આપવા અમે આવ્યા છીએ. જે ગાંધીનગરમાં છેલ્લા 2-3 વર્ષથી જે કામ ચાલે છે પાણી, સરકારની નવી પાણીની યોજના અંગેની, હવે આ પાણી એમને આપવાનું લાઈનો બદલી અને પાણી જે આપે છે એમાં 24 કલાક જે પાણી આપવાની વાત સરકારની છે. અમારી નાગરિકોની કોઈ ડિમાન્ડ નથી, કોઈ માગણી નથી કે અમને 24 કલાક પાણી આપો, પરંતુ અમારી એક જ માગણી હતી કે અમને પૂરા ફોર્સથી શુદ્ધ પાણી સવારે 3 કલાક મળે અને સાંજે 1 કલાક આપે. એ અમારા આ શહેરની શૈક્ષિક સંસ્થાઓની અને શહેરના નાગરિકોની માગણી છે. અને એ માગણીના સ્વરૂપે અમે બીજા 2-3 મુદ્દાઓ સાથે અમારા જે મેઇન છે એમાં જે ગટરની પાણીની પાઇપલાઇન નાખવામાં આવે છે. હવે વર્ષો જૂની પહેલાંની 50 વર્ષ પહેલાં જે ગટરની લાઈનો નાખેલી અને એ વસ્તીના ધોરણે એ પાણીની પાઇપલાઇનો 1 થી 30 સેક્ટરમાં એ લાઈનો જે નાખેલી અને એ નાખેલી એની જે પહોળાઈ છે અને એ મોટી પાઇપો અને હાલ છે સરકાર જે આ નવી પાઇપલાઇન જે પાણીની આપવાની નાખવામાં આવે છે એ ખૂબ પ્લાસ્ટિકની અને ખૂબ નાની સાંકડી. એ જ્યારે પણ એ ચાલુ કનેક્શનો કરવામાં આવશે ત્યારે નાગરિકોને ખૂબ તકલીફ પડશે. એ પાણી પાઇપો ભરાઈ જશે. અત્યારે હાલ જ જે આ મોટી નાખેલી પાણીની પાઇપો અગાઉ છે એ લાઈનો પણ ઘણા સેક્ટરોમાં પાણી ઉભરાય છે, એની ફરિયાદો છે. પણ એથી વિશેષ આ જે લાઈનો જ્યારે ચાલુ કરવામાં આવશે પાણીની, જે રબરની પ્લાસ્ટિકની નાખવામાં આવી છે ગટર લાઈન, એટલે હવે એ નાગરિકોને માટે એક મુસીબત માથે આવીને પડે એવી લાગે છે. સરકારને પણ પાછી વારંવાર અમારી આની રજૂઆતો કરવી પડશે. એટલે એ ગટર લાઈન જે કનેક્શન એના કરતાં જો જૂની લાઈન છે એ બરાબર છે અને નવી લાઈન જો નાખવી હોય તો મોટી, પહોળી અને વ્યવસ્થિત ટેકનિકલ રીતે સરસ રીતે એની સુખ સુવિધાઓ નાગરિકોને મળે એ રીતે નાખવામાં આવે. એટલે આ 2-3 પ્રશ્નો અમારા છે. છેલ્લા 10 વર્ષથી
જે નર્મદામાં પાણી અમને આપવામાં આવે છે એ ડોળું દર ચોમાસામાં અમારે 3-4 મહિના ડોળું પાણી અમને મળે છે. એનું શુદ્ધિકરણ કંઈ થતું નથી. જે એમની પદ્ધતિસર જે કરવું જોઈએ એ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી. સીધું ડાયરેક્ટ અમને પાણી છોડવામાં આવે એટલે નાગરિકોને એ દૂષિત પાણી, જે ડોળું પાણી પીવાથી રોગો, પાણીજન્ય રોગો, કોઈને પથરીના રોગો અને અન્ય રોગો પણ અનુભવાય છે અને સરકારના દવાખાના ઉપરથી ભરાય છે. એટલે આ શુદ્ધ પાણી અમને સીધું તેનું પ્લાન્ટેશનમાં શુદ્ધિકરણ કરીને આપવામાં આવે એવી અમારી આ નાગરિકોની માગણી છે.